જય માતાજી વિદ્યાર્થી મિત્રો અત્યારે પોલીસ ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને અત્યારે વિદ્યાર્થીઓમાં બે પ્રશ્નો બહુ વધારે ચર્ચામાં છે અથવા તો કોમન છે। કોઈ પણ વિદ્યાર્થીને મળીએ આપણે ચર્ચા કરતા હોય એટલે સૌથી પહેલો પ્રશ્ન એ વિદ્યાર્થી પાસે એક જ હોય છે કે સાહેબ ગણિતની શરૂઆત અમારે ક્યાંથી કરવી। આ એક કોમન પ્રશ્ન છે। મોટા ભાગના 80%થી 90% વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય છે કે અમને ગણિતની શરૂઆત અમારે ક્યાંથી કરવી। અને બીજો એક કોમન પ્રશ્ન છે કે ક્લાસીસ અમારે કોના કરવા। તો સૌપ્રથમ આપણે ગણિતની શરૂઆત ક્યાંથી કરવી આ પ્રશ્નની વાત કરીએ તો મિત્રો ગણિત જે છે એ પ્રેક્ટિસનો વિષય છે। તમે ગણિતની પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી ગણિત તમને નહીં આવડે। ગણિત ગોખીને યાદ રાખી શકાય એમ નથી। અનેકવાર તમે કોઈ પણ વિડીયો જોવો તો એમાં પણ એ તમને કમ્પ્લીટ યાદ નહીં રહે। એટલે ગણિત તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું જ ગણિત તમને આવડશે। ગણિત પ્રેક્ટિસનો વિષય છે। તમે ગમે એટલા યુટ્યુબમાં વિડીયો જોવો, ઇન્સ્ટામાં કે ફેસબુકમાં વિડીયો જોવો અથવા તો કોઈ પણ બુક લઈને તમે ગમે એટલું વાંચશો પણ જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ગણિત નહીં આવડે। તમે જ્યાં સુધી વિડીયો જોતા હશો ને ત્યાં સુધી તમને લાગશે કે ઓહ ગણિત તો હાવ સહેલું છે, ગણિતમાં તો કાંઈ નથી, મને તો આ રીત આવડી ગઈ છે। પણ 2 દિવસ પછી જ્યારે એ જ રીતનો પ્રશ્ન તમારી સામે આવશે એટલે તમને એ નહીં આવડે। હું ગેરંટી આપું છું 80થી 90% વિદ્યાર્થીઓને આવું બનતું જ હશે। ઘણા વિદ્યાર્થીઓના આવા પ્રશ્ન છે કે અમે વિડીયો જોતા હોય ત્યાં સુધી અમને એમ લાગે છે કે ગણિત આવડી ગયું છે પણ પછી પરીક્ષામાં એ પ્રશ્ન નથી આવડતો। એનો મતલબ એ છે કે તમે વિડીયો જોવો છો એ તમને જે રીત આવડી ગઈ છે પણ એ માત્ર ને માત્ર 2 દિવસ સુધી, પણ તમે જેની પ્રેક્ટિસ નથી કરી 2 દિવસ પછી અથવા તો 5 દિવસ પછી એ રીતની તમે પ્રેક્ટિસ નથી કરી એટલે તમને પરીક્ષામાં આ દાખલો નહીં આવડે। તો ગણિત માટે સૌથી જરૂરી છે પ્રેક્ટિસ। તમે જે શીખ્યા છો એના 8થી 10 દાખલા લો, એની પ્રેક્ટિસ તમે કરો। માની લો દાખલા તરીકે તમે આજે ચક્રવૃદ્ધિ વ્યાજની રીત શીખેલા છો તો તમે આજે એના 2-3 દાખલા લો અને એની તમે તૈયારી કરો। આવતીકાલે પણ ચક્રવૃદ્ધિ વ્યાજના 2-3 દાખલા લઈ એને તમે જાતે જ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો અને 5 દિવસ પછી ફરી પાછા ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા 2-3 ગમે ત્યાંથી ગોતી અને તમે એની પ્રેક્ટિસ કરો, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવશે કે એ રીત મને આવડી છે કે નહીં। બાકી આજે તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખી લેશો, આવતીકાલે તમને આવડશે પણ આવતીકાલે નવી રીત કોઈ પણ શીખશો, લસા ગુસ્સાની રીત શીખશો તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ ભૂલાઈ જશે। એવી જ રીતના આગળ જતાં ટકાવારી શીખશો તો તમને લસા અને ગુસ્સા ભૂલાઈ જશે। આવો મોટા ભાગના વિદ્યાર્થીઓમાં આવું બને છે। એટલા માટે ખાસ તમને હું એક વિનંતી કરું છું કે તમે જે કોઈ પણ રીત શીખ્યા છો એની તમે પ્રેક્ટિસ કરો। પ્રેક્ટિસ વગર તમને એ રીત નહીં આવડે, ગોખીને યાદ નહીં રહે। એટલા માટે તમે આજે જે રીત શીખ્યા હોય 5 દિવસ પછી એ રીતનો દાખલો ગમે ત્યાં તમને તૈયારી કરતા હોય ને તમને જોવા મળે તો એ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો। કોઈ પણ દાખલો હોય તમને ભલે અઘરો લાગતો હોય પણ એ તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો। જ્યાં સુધી તમે જાતે સોલ્વ નહીં કરી શકો ત્યાં સુધી તમને એ રીત નહીં આવડે। તમને વિડીયોમાં સારું લાગશે, સાહેબો ભણાવતા હશે ત્યાં સુધી સારું લાગશે કે આ પ્રશ્ન તો ઇઝી છે, આનો જવાબ તો ઇઝી આવડી જાય છે, પણ પરીક્ષા સમયે તમને યાદ નહીં આવે। આવું બહુ ઝાઝા વિદ્યાર્થીઓ સાથે બનેલું છે કે આ રીત તો અમે શીખેલા હતા પણ પરીક્ષામાં યાદ ન આવી। યાદ નથી આવવાનું કારણ છે પ્રેક્ટિસનો અભાવ। એટલે મિત્રો હું ખાસ તમને વિનંતી કરું છું કે હજુ તમારી પાસે અંદાજે 5 મહિના જેટલો સમય છે, કારણ કે અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે લેખિત પરીક્ષા એપ્રિલ કે મે મહિનામાં આવે છે। હવે જો આપણે એપ્રિલ મે મહિનામાં લેખિત પરીક્ષા એવું માનીને ચાલીએ કે એપ્રિલ અથવા તો મે મહિનામાં લેખિત પરીક્ષા આવશે તો તમારી પાસે 5 મહિના જેટલો સમય છે મિત્રો। તો તમને જ્યાં પણ કોઈ પણ દાખલો તમને જોવા મળે કે જે તમારા સિલેબસમાં છે, પછી ટકાવારીનો હોય, લસા ગુસાઓનો હોય, ગુણોત્તર પ્રમાણનો હોય કે નફો ખોટનો હોય, કોઈ પણ દાખલો હોય તમને જ્યાં જોવા મળે એને તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો જ તમને ખ્યાલ આવશે કે તમને એ રીતમાં ક્યાં ભૂલ પડે છે અને ક્યાં સુધારાની જરૂર છે। એટલા માટે ખાસ એક યાદ રાખજો, ગણિત જે છે એ પ્રેક્ટિસનો વિષય છે અને તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ ગણિત તમને આવડશે। હવે બીજો એક છે ગણિતની શરૂઆત ક્યાંથી કરવી। તો મિત્રો ગણિતમાં સૌ પ્રથમ તમને 1 થી 25ના ઘડિયા મોઢે હોવા જોઈએ। હવે ઘણા વિદ્યાર્થીઓને હસવું આવશે કે સાહેબ ગણિતના ઘડિયા તો અમને આવડે જ ને, અમે તો 7મા 8મા ધોરણમાં ઘડિયા શીખેલા હતા, ઘડિયા તો અમને આવડતા જ હોય ને। તો હું તમને 2-3 ઉદાહરણ આપું છું। અત્યારે જ તમને સવાલ પૂછું, માનો 17 8 કેટલા થાય, જવાબ આપો મને। 14 7 કેટલા થાય, 22 6 કેટલા થાય, 16 8 કેટલા થાય, 13 9 કેટલા થાય, 19 ચોક કેટલા થાય, આનો જવાબ તમે મને આપો। જો આ પ્રશ્નમાં તમારે વિચાર કરવો પડે તો મિત્રો તમે માની લેજો કે તમને હજી ઘડિયામાં તમને કાચા પડો છો, તમને પાક્કા પાયે ઘડિયા નથી આવડતા।
તમને જેવો પ્રશ્ન પૂછે કોઈ પણ હોય કે 17 અઠ્ઠા કેટલા થાય, પ્રશ્ન તમારી સામે આવે એટલે તરત તમારી સામે જવાબ આવવો જોઈએ કે 136 થાય. આવો જો ગણિત તમને ઘડી આવડતા હોય ને તો માની લેવું કે હા તમારું ગણિત સારું છે. કોઈ પણ તમને આવીને પૂછે 14 સત્તા કેટલા થાય એટલે તમને સીધો જવાબ આવવો જોઈએ કે 98 થાય, 98 જવાબ આવી જાય તો તમારું ગણિત સારું. 22 છ કેટલા થાય કે 132. આ વિચારવાની જરૂર ન પડે. બાકી ઘણા વિદ્યાર્થીઓ એવું હોય, હા 17 અઠ્ઠા 17 એકુ 17, 17 દુ 34, 17 તેરી 51. મિત્રો આવું કરશો તો બાકીના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે આ 5 દાખલા ગણી નાખશે. આટલો સમય તમે જો પરીક્ષામાં લેશો તો બીજા હોશિયાર વિદ્યાર્થીઓ બીજા 5 દાખલા ગણી નાખશે. અને અહીંયા જ તમારો મેરિટનો ને એનો જે ફરક આવે છે ને જે એ અહીંયાથી જ આવે છે. કે તમે અત્યારે એવું માનો છો, તમને મનમાં એવું છે કે અમને ઘડિયા આવડે જ છે, તો આનો તાત્કાલિક જવાબ જેને આવડતો હોય છે ને વિદ્યાર્થી મિત્રો એ વધારે પ્રશ્નો અટેન્ડ કરી શકશે. અને જે વિદ્યાર્થી વધારે પ્રશ્નો અટેન્ડ કરશે ને એને સારા માર્ક આવે. આ એક સીધો ને સાદો સિમ્પલ નિયમ છે. એટલા માટે હું હજી કહું છું કે ઘડિયા જો તમને પાકે પાયે યાદ ન હોય તો તમે ઘડિયા કરી નાખો. કોઈ પણની શરમ રાખ્યા વગર ઘડિયા કરી નાખો. કારણ કે ગણિત જે છે ને એનો પાયો જે છે એ ભાગુ સ્વભાવ ઉપર આધાર રાખે છે. જેમાંથી તમને સરવાળા બાદબાકી તો હું માનું ત્યાં સુધી આવડતા જ હશે અને આવડતા જ હોય. ગુણાકાર પણ તમને આવડતા જ હોય, પણ એ ગુણાકાર કરવા માટે જે તમારે સમય વધારે લાગે છે ને એ સમય ઓછો કેમ લાગે એના માટે તમને ઘડિયા જ ખાસ જરૂરી છે. તમારે ક્લાસ 3માં 1 થી 25 નહીં 1 થી 20ના તો મોઢે હોવા જોઈએ ને હોવા જોઈએ. અડધી રાતે કોઈ ઉઠાડીને પૂછે કે 17 અઠ્ઠા કેટલા થાય તો 136 તમે એનો જવાબ તાત્કાલિક આપી શકવા જોઈએ. એટલા માટે મિત્રો કોઈ પણની શરમ, મને ખબર છે કે અત્યારે તમે ઘડિયા કરવા બેસો ને તો ઘણા તમારો મજાક ઉઠાવે. હવે આ ઉંમરે તું ઘડિયા કરવા બેઠો કારણ કે તમારા ઘરે અત્યારે તમારા ભત્રીજા ને ભત્રીજીઓ હોય કે જે ઘડિયા શીખતા હોય. આવી પરિસ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓને હશે કે ઘરે ભત્રીજા ને ભત્રીજી ઘડિયાની ચોપડી લઈને બેઠા હોય ને હવે તમે એની ચોપડી લઈને વાંચવા બેસો તો ઘરના સભ્યો જ તમારો મજાક ઉડાવે. પણ મિત્રો તમારે ઘડિયા શીખવા જ પડશે. તમે કાંઈ નહીં તો એક કામ કરો, તમારા ઘરે જે ભત્રીજા ને ભત્રીજી હોય ને એને તમે કહો કે હાલ બેટા તો હું તને ઘડિયા શીખવાડું. એમ કરીને એની બુક લઈને તમે શીખવાડવા બેસો, સાથે સાથે તમારી પણ તૈયારી થઈ જશે. એટલે આ પોઈન્ટ એક ખાસ યાદ રાખજો. તમને હું તમને 1 થી 25ના કહું છું, પણ 1 થી 20ના ઘડિયા ક્લાસ 3 લેવલ માટે તમને મોઢે કડકડાટ હોવા જોઈએ. એ તમને બહુ ફાયદો કરશે. કારણ કે કોઈ પણ દાખલો હોય છે એમાં ગુણાકાર આવશે, ભાગાકાર આવશે અને એ તમને ઘડિયાના આધારે જ સોલ્વ થશે. જો તમને આટલા ઘડિયા કમ્પ્લીટ આવડતા હશે 1 થી 20 તો તમે એકદમ ઝડપથી અને સરળતાથી જવાબ આપી શકશો. અહીંયા હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું, ઘડિયા આધારિત જ છે. કે માની લો કે એક વર્ગમાં 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલ વિદ્યાર્થીઓને 6 સરખી ટુકડીમાં વહેંચી શકાય. એટલે કે કોઈ પણ એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી આપી, પણ એક સંખ્યા તમારે ધારી લેવાની છે અને એ સંખ્યામાંથી 5 વિદ્યાર્થી ગેરહાજર હોય તો જેટલા બાકી વધે ને એને 6 સરખી ટુકડીમાં વહેંચી શકાય. અને જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને 5 સરખી ટુકડીઓમાં વહેંચી શકાય. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે ઓપ્શન ઉપરથી લાવી શકો છો. અને એ પણ તમે ઝડપથી ક્યારે લાવી શકશો કે જો તમને ઘડિયા આવડતા હશે તો. મિત્રો આ પ્રશ્ન તમે સોલ્વ કરો, જાતે સોલ્વ કરો, જેથી તમને ખ્યાલ આવે કે હા તમને ઘડિયા કેટલા આવડે છે અને આ પ્રશ્નનો જવાબ તમને કેટલી સરળતાથી આવડે છે, કેટલી ઝડપથી આવડે છે. આ પ્રશ્ન તમે સોલ્વ કરશો ને એટલે એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે મને ગણિત કેટલું આવડે છે, ઘડિયા કેટલા. જો કે અહીંયા બહુ સામાન્ય ઘડિયા છે, એટલા બધા મોટા ઘડિયા પણ નથી. પણ તમે આ પ્રશ્નને સોલ્વ કરશો ને એટલે તમને તમારી તૈયારીનો ખ્યાલ આવશે. તો આ એક પ્રશ્ન છે, હું તમને એક્ઝામ્પલ તરીકે આપું છું. આ તમે પ્રશ્ન સોલ્વ કરો જેથી તમને ખ્યાલ આવે કે ગણિતમાં તમને ઘડિયા કેટલા આવડે છે, અથવા તો આવા પ્રશ્ન પૂછાય તો તમારે કેટલો ટાઈમ લાગે છે. બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા છે 1 થી 10ના ઘડિયા કમ્પ્લીટ હશે, એને કડકડાટ આવડતા હશે. બરાબર. પછી 12, 13, 14, 16, 18 એવા ઘડિયા પૂછશું ને એટલે એમાં એમને ગણવા પડશે. કાં તો ગણવા પડે કાં તો ગુણાકાર કરશે. કે ભાઈ 17 અઠ્ઠા પૂછ્યા હોય તો 17 ગુણ્યા 8 એમ કરીને જવાબ લાવશે. હવે એમાં પણ ડખા થાય. 8નો ઘડિયો ન આવડતો હોય 17 ગુણ્યા 8 કેવી રીતના કરવા? એટલે મિત્રો તમને ખાસ હું કહું છું કે ઘડિયા જેને કડકડાટ ન આવડતા હોય તે અત્યારથી ઘડિયા ચાલુ કરી દે. ઘડિયા કાંઈ એટલો બધો હાર્ડ વિષય નથી. તમે ભૂતકાળમાં શીખેલા જ છો. દરેક વિદ્યાર્થીઓને 7મા 8મા ધોરણમાં 1 થી 20 સુધીના ઘડિયા કડકડાટ જ હશે.
પણ એની ઉપર અત્યારે ધૂળ જામી ગઈ છે, આપણે એ ધૂળ ખંખેરવાની છે. તમે 8 થી 10 દિવસ સુધી તમે લખાલખ કરશો ને, કોઈ પણ ઘડિયા હશે અનેકવાર લખશો અથવા તો મોઢે બોલશો ને, પ્રયત્ન કરશો એટલે 8 થી 10 દિવસમાં 1 થી 20 સુધીના ઘડિયા તમને કમ્પ્લીટ થઈ જશે. તો એક સૌ પ્રથમ જે હું તમને કહું છું બેઝિક જે તમારે જ્ઞાન હોવું જોઈએ, શરૂઆત ક્યાંથી કરવી, તો સૌ પ્રથમ તમે 1 થી 20 સુધીના, બની શકે તો 1 થી 25 સુધીના ઘડિયા કમ્પ્લીટ મોઢે ગડગડાટ કરી લો. ત્યાર પછીનો એક પોઈન્ટ છે કે 1 થી 20 સુધીના વર્ગ અને 1 થી 15 સુધીના ઘન, આ પણ તમને કમ્પ્લીટ હોવા જોઈએ. જો ગણિતની તમે શરૂઆત કરી રહ્યા છો તો સૌ પ્રથમ ઘડિયા, ત્યાર પછી 1 થી 20 સુધીના વર્ગ અને 1 થી 15 સુધીના ઘન અને વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, આ પોઈન્ટ તમને યાદ રહેવો જોઈએ. આ તમને કડકડાટ હોવો જોઈએ. વર્ગ અને ઘન શા માટે? તો ઘણા બધા એવા દાખલા છે કે જે પરીક્ષામાં પૂછાય ને, સિરીઝ સ્વરૂપે પરીક્ષામાં પૂછાય, તો એમાં સિરીઝના પ્રશ્નોમાં વર્ગ અને ઘન દ્વારા જ પૂછવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે 2025 કોન્સ્ટેબલના પેપરમાં પર જે પ્રશ્નો પૂછાયા હતા ને, એ ઘણા વિદ્યાર્થીઓ કે વર્ગ અને ઘન શું કરવા આપણે, તો જો એનું આ ઉદાહરણ છે 2025નું જ છે, ગઈ ભરતીનું જ પેપર છે. એમાં જે પ્રશ્નો પૂછાયા હતા ને વર્ગ અને ઘન આધારિત હતા. આ તમે ઉદાહરણ અહીંયા જોઈ શકો છો. 2 પ્રશ્નો છે કે નીચે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી. તો મિત્રો અહીંયા ઓપ્શન જે આપેલી છે, સંખ્યા આપેલી છે, આમાં જવાબ તમે મોસ્ટ ઓફ ગણેલા જ છે. આ પ્રશ્ન જે 2025માં પ્રશ્ન આપેલું છે, પેપર આપેલું છે, એ આ વર્ગની રીતે તમે જવાબ લાવી શકો છો. અહીંયા 15 જવાબ આવશે. આ તમે વર્ગ જે તમને આવડતા છે ને તો ખ્યાલ આવશે. અહીંયા આંકડા જોઈને જ ખ્યાલ આવી જાય આમાં વર્ગ ક્યાંક આવે છે. વર્ગ બેઠા વર્ગ નથી આપેલા, પરંતુ આંકડા જોઈને તમને જેને વર્ગ કમ્પ્લીટ મોઢે હશે ને એને ખ્યાલ આવી જશે. આ દાખલો જોશે ને એટલે તરત એ વર્ગ જ કરશે આમાં, અને એ જેને વર્ગ આવડતા છે ને એને તાત્કાલિક જવાબ આવડી જશે. તો આ એક છે. ત્યાર પછી એક આ પ્રશ્ન કોન્સ્ટેબલ 2025માં જ પૂછાયેલો હતો કે આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવશે. તો મિત્રો આ જે છે ને આ ઘનના આધારે ગણાય એવો દાખલો છે. એટલા માટે કહું છું વર્ગ અને ઘન પણ તમારે કમ્પ્લીટ હોવા જોઈએ. 1 થી 20 સુધીના વર્ગ અને 1 થી 15 સુધીના ઘન તમને આવડવા જોઈએ. કારણ કે આ એવું નથી કે શ્રેણીના પ્રશ્નોમાં આ પ્રશ્ન પૂછાય છે એટલે જ તમારે કરવા જોઈએ. ઘણા બધા એવા પ્રશ્નની ગણતરી કરતા હોય ને ત્યારે પણ મોટો ગુણાકાર આવે ને તો તમને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે ક્યાંક એવો પ્રશ્ન આવી ગયો એમાં 16 × 16 કરવાના હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ 16નો વર્ગ શું થાય. 21 × 21નો ગુણાકાર કરવાનો હોય તો ત્યાં પછી ગુણાકાર કરવા ન બેસાય. તમને જો 21નો વર્ગ આવડતો હોય તો તમને તરત જવાબ આવડી જાય. 13 × 13 આવડતો હોય તો એ 13નો વર્ગ આવડતો હોય તો તમને ખ્યાલ આવી જ જાય. અથવા તો ક્યાંક એવો પણ દાખલો આવતો હોય કે 15 × 15 × 15 આવો દાખલો આવતો હોય, એનો ગુણાકાર તમારે કરવાનો હોય તો જો તમને 15નો ઘન આવતો હોય તો તમે આસાનીથી એનો ડાયરેક્ટ જવાબ લખી શકો છો. અથવા તો એવું આવે 9 × 9 × 9 આવો છેલ્લે ગુણાકાર કરવાનો આવતો હોય. જો તમને 9નો ઘન આવડતો હોય તો તમારો ટાઈમ નહીં બગડે. એટલે જો તમને વર્ગ અને ઘન આવડતા હોય છે તો તમે એનો ડાયરેક્ટ જવાબ લખી શકશો. બરાબર. બાકી 16 × 16 કરવાના હોય અને તમે 16નો વર્ગ ન આવડતો હોય તો જો આવડતો હોય છે ને તો તમે ડાયરેક્ટ લખી શકશો કે 256. 16 × 16 શું જવાબ આવશે તો કે 256. જો આવડતો હોય છે તો ડાયરેક્ટ લખી શકશો. બાકી જો નહીં આવડતો હોય તો તમે અહીંયા ગુણાકાર કરવા બેસો. 16 × 16 બરાબર કેટલા થાય, આ છે તે છે. બહુ લાંબી પ્રોસેસ થઈ જાય મિત્રો, અને ટાઈમની કિંમત છે. એક્ઝામમાં તમને એક તો તમારું કોન્ફિડન્સ વધશે. જો તમને વર્ગ અને ઘન આવડતા હશે, ઘડિયા આવડતા હશે તો તમે આત્મવિશ્વાસથી પરીક્ષામાં બેસી શકશો એક તો, અને બીજું છે કે તમારો ટાઈમ બચશે. એટલે ખાસ તમે યાદ રાખજો, એક તો છે ઘડિયા 1 થી 20, અને જો 25 સુધીના કરો તો બહુ સારું વાત છે. બાકી 1 થી 20 સુધીના ઘડિયા, 1 થી 20 સુધીના વર્ગ અને 1 થી 15 સુધીના ઘન અને ઘનમૂળ, આ તમે ખાસ યાદ રાખજો. જો આટલું આવડતું છે તો તમે કોઈ પણ પ્રશ્નને સરળતાથી શીખી શકશો અથવા તો લખી શકશો, અને તમારો ટાઈમ પણ બચશે. આ સિવાય એક પાયાની વસ્તુ જે છે એ કઈ છે, તો આ સિવાય પાયાની વસ્તુ જે છે એ સંખ્યા. મિત્રો આ સંખ્યા, આ પણ તમને ખાસ યાદ હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે છે સૌ પ્રથમ આ શીખી લેજો. તમે ઘડિયા કરી લ્યો, ત્યાર પછી વર્ગ અને ઘન, આમાં હું માનું ત્યાં સુધી 10 દિવસમાં બધું મોટે થઈ જાય એવું છે. બહુ કાંઈ અઘરું નથી. ટાઈમ આપશો અને વારંવાર લખશો એટલે તમને આરામથી તમને મોટે થઈ જશે. એટલે આ કર્યા પછી તમને સંખ્યા જો આવડતી હોય તો વેરી ગુડ, બાકી ન આવડતી હોય તો આ પોઈન્ટ પણ ખાસ યાદ કરી લેજો.
દાખલા સંખ્યા એટલે શું? તો કે દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવતા તમને આવડવું જોઈએ. દશાંશમાંથી અપૂર્ણાંકમાં એટલે શું? તો દાખલા તરીકે 13.33 આપ્યા હોય તો એને કેવી રીતના એને અપૂર્ણાંકમાં ફેરવવા, એટલે કે અંશ અને છેદમાં આવે એને એવી કેવી રીતના શું કરવું તો એના અંશ અને છેદમાં જવાબ લાવી શકીએ. બરાબર. પછી અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવા, એટલે કે દાખલા તરીકે 512 છેદમાં 100 આપ્યા હોય તો એને 5.12 આવે એ કઈ રીતના થાય એ તમને ખાસ યાદ હોવું જોઈએ. એટલે અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવા, દશાંશને અપૂર્ણાંકમાં ફેરવવા, પછી અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવા. અને ત્રીજો પોઈન્ટ ખાસ છે કે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં કઈ રીતના ફેરવવા. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે શું? તો કે 3.1/2 તગડો આપેલો હોય, બાજુમાં 1/2 આપેલું હોય તો તેને અપૂર્ણાંકમાં એટલે કે અંશ અને છેદમાં કઈ રીતના ફેરવવા. 3.1/2 હોય એને અપૂર્ણાંકમાં ફેરવવામાં એનો જવાબ શું આવે તો કે 7/2 આવે. તો આ 7/2 કઈ રીતના આવ્યા એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે ખાસ આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતના ફેરવવા. એટલે જો તમને મિશ્ર અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડતો હશે તો એને સાદા અપૂર્ણાંકને પણ તમે દશાંશમાં પણ ફેરવી શકશો. કારણ કે ઘણા પ્રશ્નો એવા પૂછ્યા હોય, મિશ્ર અપૂર્ણાંક તમને ઉપર આપેલા હોય મિશ્ર અપૂર્ણાંક અને ઓપ્શનમાં જવાબ એનો પોઈન્ટમાં આપેલો હોય, દશાંશમાં આપેલો હોય. તો આ તમને રીત આવડવી જોઈએ. એટલા માટે આ પોઈન્ટ ખાસ તમારા માટે જરૂરી છે. સંખ્યા જે છે ને એ પણ જો તમને ન આવડતી હોય તો શીખી લેજો. દશાંશમાંથી અપૂર્ણાંકમાં કઈ રીતના જવાબ, કારણ કે અમુક વખત એવો પ્રશ્ન પૂછાય, પોઈન્ટવાળો પ્રશ્ન હોય અને જવાબ અપૂર્ણાંકમાં આપેલો હોય, 1/2 આવે, એ ઓપ્શન એમાં 1/2 આપેલું હોય, ઓપ્શન બીમાં 4/3 આપેલું હોય. હવે સવાલ જોવો તો પોઈન્ટમાં આપેલો હોય, જવાબ અપૂર્ણાંકમાં આપેલો હોય. પછી અમુક એવા પ્રશ્ન હોય કે પ્રશ્ન તમને અપૂર્ણાંકમાં આપેલો હોય, 2/4, પછી બાજુમાં આપેલું હોય 5/7, એવી રીતના પ્રશ્ન પૂછેલો હોય, જવાબ પોઈન્ટમાં આપેલો હોય, ઓપ્શનમાં પોઈન્ટ આપેલા હોય, દશાંશમાં આપેલા હોય. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય તો એને અપૂર્ણાંકમાં ફેરવતા આવડવું જોઈએ. તો આ 3 પોઈન્ટ છે તમને, ઘડિયા, વર્ગ અને ઘન. ત્યાર પછી આ સંખ્યા, આ પોઈન્ટ તમારા માટે ખાસ જરૂરી છે, બેઝિક છે, પાયાની માહિતી છે મિત્રો. આ નહીં આવડતું હોય ને તો આના આધારે ઘણા તમે દાખલા પણ ગણી શકો છો. તો જો તમને આ નહીં આવડતું હોય તો તમને આગળના દાખલા શીખવામાં પણ બહુ તકલીફ પડશે. ત્યાર પછીનો એક અગત્યનો ખાસ પોઈન્ટ જે છે એ છે ત્રિરાશિ. ત્રિરાશિ મૂકતા તમને આવડવી જોઈએ. ત્રિરાશિ તમને આવડતી છે ને તો પણ તમને ઘણી સરળતા થશે, ઘણા દાખલા તમને ઉકેલવામાં સરળતા રહેશે. પહેલાં તો કેવું હતું, ત્રિરાશિના ડાયરેક્ટ પ્રશ્ન, બેઠા પ્રશ્ન પૂછાઈ જતા હતા. જેવી રીતના જોઈએ કે જો આવો પ્રશ્ન પહેલાં પૂછાતો હતો, હવે તો એનો જમાનો નીકળી ગયો, પરંતુ પહેલાં આવા પ્રશ્ન પૂછાતા હતા કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે તો 25 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે. આ ભૂતકાળમાં પૂછાયેલો જ પ્રશ્ન છે, પરંતુ હવે જો કે આનો જમાનો વયો ગયો છે. હવે આવા પ્રશ્નો, બેઠા પ્રશ્નો નથી પૂછાતા, પરંતુ આ જે ત્રિરાશિનો પ્રશ્ન છે મિત્રો, તમને ત્રિરાશિ મૂકતા આવડવી જોઈએ. એટલા માટે કહું છું, આ તમને આગળના ઘણા દાખલામાં ત્રિરાશિ ઉપયોગી થાય છે. એટલે ત્રિરાશિ પણ તમે ખાસ કરીને શીખી લેજો. આ બેઝિક પોઈન્ટ છે તમારા માટે. આ 4 પોઈન્ટ તો ખાસ હું માનું ત્યાં સુધી મેં જે 2025નું પેપર સોલ્વ કર્યું ને એના આધારે જ કહું છું કે તમને ઘડિયા આવડવા જોઈએ, વર્ગ અને ઘન આવડવા જોઈએ, આ સંખ્યા એક આવડવું જોઈએ અને એક ત્રિરાશિ. આ 4 પોઈન્ટ તમને જે કોઈ વિદ્યાર્થીઓ શરૂઆત કરે છે, શરૂઆત આ 4 પોઈન્ટથી કરવી. બાકી તમે આગળ ડાયરેક્ટ તમે કૂદકો મારશો તો તમને એમાં આગળ જતાં બહુ તકલીફ પડશે. એટલા માટે ખાસ આ 4 પોઈન્ટ યાદ રાખજો. ઘડિયા, વર્ગ અને ઘન, પછી સંખ્યા અને ત્રિરાશિ, આ 4 પોઈન્ટ તમે ખાસ કરી લેજો. શરૂઆત અહીંથી જ કરજો, બરાબર. ત્યાર પછી જો તમને આ આવડતું હોય એના માટે કહું છું, આ બીજું એક ઉદાહરણ છે ત્રિરાશિનું કે 84 મીટર કાપડમાંથી 14 રૂમાલ બને તો 53 રૂમાલ બનાવવા માટે કેટલા મીટર કાપડ જોઈએ. આ પણ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો હતો. તો આવા પ્રશ્ન સોલ્વ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે તમને ત્રિરાશિ આવડે છે કે નહીં. હવે મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને ઘડિયા આવડે છે, વર્ગ અને ઘન આવડે છે, ત્રિરાશિ આવડે છે, સંખ્યા પણ આવડે છે. અથવા તો નવા વિદ્યાર્થીઓ હોય કે જેણે શીખી લીધા હોય, ઘડિયા શીખી લીધા છે, વર્ગ અને ઘન શીખી લીધા, સંખ્યા શીખી લીધી, પછી ત્રિરાશિ આવડી ગઈ છે, તો એને શું કરવું. તો હું આ જે તમારું છેલ્લું પેપર અથવા તો અગાઉ જે પેપર લેવાયા એના આધારે હું કહું છું કે જે અમુક જે ટૉપિક જે છે ને એ તમારે ખાસ હોટસ્પોટ ટૉપિક છે. એ ટૉપિક તમારે ખાસ યાદ કરવા.
આ પ્રશ્નો જે છે ને આમાંથી વારંવાર કોઈ પણ પરીક્ષા હોય ને એમાં પ્રશ્ન પૂછાય છે. એવા કયા પ્રશ્નો ટોપિક છે? તો કે લસ્સા અને ગુસ્સા. લસ્સા અને ગુસ્સા આ ટોપિકમાંથી કોઈ પણ ભરતીમાં પ્રશ્ન પૂછાય જ છે. આ છે હોટ ટોપિક છે મિત્રો. તમને જો ઘડિયા અને આ બધું આવડી જાય, ઘડિયા છે, વર્ગ અને ઘન છે, ત્રિરાશિ છે અને સંખ્યા, આ બધું તમે કમ્પ્લીટ કરી લો તો શરૂઆત ત્યાર પછી તમારે જે સિલેબસના આધારે હું તમને કહું છું, સિલેબસના આધારે કયા ટોપિક પહેલાં કરવા. તો મિત્રો લસ્સા અને ગુસ્સા એક ટોપિક છે કે જેમાંથી કોઈ પણ ભરતી ગુજરાત સરકારની લઈ લ્યો, પ્રશ્ન પૂછાય. એના તમને ઉદાહરણ આપું તો આ પહેલું જ ઉદાહરણ છે જે 2025ના કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 132, 198, 270, 315 અને 396 બરાબર લસ્સા કેટલો થાય? હવે આ પ્રશ્ન પોલીસ કોન્સ્ટેબલ 2025માં હમણાં તાજેતરમાં જ લેવાય ને એ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો મિત્રો લસ્સા અને ગુસ્સા શીખી લેજો. ત્યાર પછી આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બે સંખ્યાઓનો ગુસ્સા 18 છે અને લસ્સા 360 છે, તો તેમાં એક સંખ્યા 72 હોય તો બીજી સંખ્યા કઈ, અથવા તો બીજી સંખ્યા શોધો. આવી રીતના લસ્સા અને ગુસ્સાના પ્રશ્ન પૂછાય છે. તો લસ્સા અને ગુસ્સા તમારે જો આ પહેલાં મેં તમને જણાવ્યા બેઝિક જે ટોપિક છે એ તમને આવડી જાય, ત્યાર પછી તમારે લસ્સા અને ગુસ્સા કરવા. ત્યાર પછી એક અગત્યનો ટોપિક તમારી માટે છે ટકાવારી. ટકાવારીના પ્રશ્નો કોઈ પણ ભરતી હોય ને મિત્રો, સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે. ટકાવારીમાં નફો ખોટ ને વ્યાજ પણ ટકાવારીમાં જ આવી જાય, એટલે એના અલગ પ્રશ્નો ન ગણવા, પણ નફો ખોટ ને વ્યાજના પ્રશ્નો હોય ને તો એ પણ ટકાવારીમાં આવી જાય. અને છેલ્લે પોલીસ કોન્સ્ટેબલની જ વાત કરીએ ને તો ગઈ ભરતીમાં ટકાવારીમાં 7 થી 8 પ્રશ્નો પૂછાયા હતા. તો એક પોઈન્ટ ટકાવારી પણ છે કે ખાસ યાદ રાખજો, ટકાવારી તમે શીખી લેજો, તમને આ બહુ ઉપયોગી થશે. આ 3 પોઈન્ટ જે અત્યારે છે હું તમને કહું છું ને, લસ્સા, ગુસ્સા, ટકાવારી અને ત્રીજો પોઈન્ટ છે ગુણોત્તર અને પ્રમાણ. આ 3 ટોપિક તમે સૌથી પહેલાં કરજો. સૌથી વધારે વેઇટેજ આમાં હોય છે. મેં અગાઉની ભરતીના જે પ્રશ્નો સોલ્વ કર્યા છે ને, જે જોયા છે એને હું એના આધારે કહું છું તમને. અત્યારે ટ્રેન્ડિંગમાં 3 ટોપિક છે. કોઈ પણ ભરતી લઈ લ્યો તમે, એએમસી હોય કે આરએમસી હોય અથવા તો ક્લાર્ક હોય, તલાટી હોય, ફોરેસ્ટની ભરતી હોય કે પોલીસની ભરતી હોય, લસ્સા અને ગુસ્સા, ટકાવારી અને ગુણોત્તર અને પ્રમાણ, આ 3 ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. અને હું માનું ત્યાં સુધી 8 થી 10 પ્રશ્નો આ 3 વિષયના થઈને પૂછાય. આ તો હું ઓછા જ કહું છું, બાકી ઓછામાં ઓછા 8 થી 10 પ્રશ્નો આ 3 ટોપિકમાંથી પૂછાય છે. તો મિત્રો આ 3 ટોપિક ટ્રેન્ડમાં ચાલે છે, એટલે આ ટોપિક ખાસ કરી લેવો. કોઈ પણ ભરતી હોય, ગુણોત્તર અને પ્રમાણના દાખલા તમારે જોઈ લેવા હોય. તો મિત્રો આ ટોપિક તમારે કરી લેવો જોઈએ. તો જે ટોપિક મેં તમને અત્યારે કીધા ને એ ટોપિક ફરજિયાત છે. તમારે સૌપ્રથમ શરૂઆતની મેં વાત કરીને ક્યાંથી કરવી, તો શરૂઆત તમને આ જે સામાન્ય તમને બેઝિક માહિતી ખબર પડી જાય ને તો ત્યાર પછી તમે શરૂઆત અહીંથી કરો. લસ્સા અને ગુસ્સા શીખો, ટકાવારી શીખો અને ગુણોત્તર અને પ્રમાણ શીખો. બાકી સિલેબસમાં ઘણા બધા ટોપિક આપ્યા છે, પણ આ ટોપિકમાંથી જે છે ને એ તમે આ ટોપિકમાંથી બહુ ઝાઝું કવર કરી લેશો. આ 3 ટોપિક એવા છે કે એમાંથી તમને ઓછામાં ઓછા 8 થી 10 માર્કનું પૂછાય જ છે. તો આ 3 ટોપિક શરૂઆતમાં કરી લ્યો. શરૂઆત તમે સૌપ્રથમ ઘડિયાથી કરી લીધી, ઘડિયા આવડી ગયા, ત્યાર પછી વર્ગ અને ઘન આવડી ગયા, ત્યાર પછી ત્રિરાશિ આવડી ગયું, છેદ ઉડાડતા આવડી ગયું. તમને જો આ બધું આવડી જાય ને ત્યાર પછી તમને ગણિત એકદમ સરળ લાગવા માંડશે, શીખવાની પણ મજા આવશે. એટલે ત્યાર પછી તમે આ ટોપિક કરશો ને એટલું મેં તમને હમણાં કીધું એ બધું આવડી જાય. ત્યાર પછી લસ્સા અને ગુસ્સા, ટકાવારી અને ગુણોત્તર પ્રમાણ, આ 3 ટોપિક જે છે ને એ સૌથી પહેલાં કરી લેવા, કારણ કે ટ્રેન્ડમાં ચાલે છે. કોઈ પણ ભરતી હોય એમાં આમાંથી પ્રશ્ન પૂછાય જ છે. અને તમે સૌથી પહેલાં એની મૂળ મેથડ શીખી લો, ત્યારબાદ શોર્ટકટ શીખો. અત્યારે શોર્ટકટનો જમાનો હાલે છે, બરાબર. કોઈ પણ વિદ્યાર્થી હોય ને મોબાઈલ લઈને બેઠો હોય, શોર્ટકટ રીત શીખી લઈએ. આપણે લસ્સા અને ગુસ્સા શોર્ટકટમાં કઈ રીતે આવે એ શીખી લઈએ. પણ મિત્રો તમને મૂળ રીત નહીં ખબર હોય ને ત્યાં સુધી તમને શોર્ટકટમાં ફાયદો નથી થવાનો. પરીક્ષા સમયે આ બધું ભૂલાઈ જાય છે. એટલે મૂળ રીત આવડતી હશે ને તો તમને કાંઈ નહીં, તો મૂળ રીત આવડતી હશે તો તમે દાખલો ગણી શકશો. તમારી પાસે ટાઈમ હશે તો તમે એ દાખલો આરામથી ગણી શકશો. એટલે શોર્ટકટ તમારે જરૂરી છે. અત્યારે સમય પ્રમાણે હું એવું માનું છું કે શોર્ટકટ જરૂરી જ છે, પણ શોર્ટકટ પહેલાં તમે મૂળ મેથડ શીખી લો. તમારી પાસે હજી ઘણો સમય છે તો મૂળ મેથડ શીખી લો. અને આ 3 ટોપિક મેં તમને કીધા છે ને, જે ચેપ્ટર કીધા, લસ્સા અને ગુસ્સા, ટકાવારી અને ગુણોત્તર પ્રમાણ, સૌથી પહેલાં આમાં તમે
તૈયારી કરજો। આ સૌથી પહેલાં શીખજો। ટકાવારીમાં તો બહુ ઝાઝા ટોપિક આવી જાય છે, આ વ્યાજ ને નફો ખોટ ને એવા બહુ ઝાઝા પોઈન્ટ આવી જાય છે, અને ગુણોત્તર અને પ્રમાણના પણ બહુ ઝાઝા પ્રશ્નો પૂછાય છે। આ 3 ટોપિક તમારે ખાસ યાદ કરી લેવા, અને ત્યાર પછી આગળના ટોપિક તમારે તૈયાર કરવા। હવે બીજું જોઈએ ને તો બીજો એક પ્રશ્ન એવો છે, ક્લાસીસ કોના કરવા? તો મિત્રો, હું સ્પષ્ટપણે એવું માનું છું કે તમારી ઘરની પરિસ્થિતિ જોઈ લેવી। મને ઘણા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરે કે ક્લાસીસ આપણે કોના કરવા જોઈએ? તો હું એને એક જ જવાબ દઉં કે તમારી ઘરની પરિસ્થિતિ કેવી છે એ જોઈને ક્લાસીસ કરો। અત્યારે ગાડરીઓ પ્રવાસ હાલે છે, હું કોઈ પણ વિદ્યાર્થીને જોઉં છું, અત્યારે તો રીલુનો જમાનો છે, ઘણી રીલું આવે છે, ઘણી મેં જોઈ છે। ઘણા વિદ્યાર્થીઓ એવો વિડીયો મૂકી દે છે કે ભાઈ હું કોઈનું પ્રમોશન નથી કરતો, અહીંયા હું કોઈનું પ્રમોશન નથી કરવા આવ્યો, પણ તમે ફલાણાના ક્લાસ કરો, ફલાણાની બુક લો, એમાંથી તૈયારી કરો। તો આ પ્રમોશન નથી, શું થયું? હું અત્યારે અહીંયા તમને કોઈ પણ ક્લાસીસવાળાનું નામ નહીં આપું। મારો એક સ્પષ્ટ માનવું છે કે તમને જે કોઈ ક્લાસીસવાળાનું હોય અથવા તો બુક હોય, તમને મજા આવે ને એનું કરાય। તમને જેનું સમજાતું હોય, જેની ભાષા તમને સરળ લાગતી હોય, અથવા વિડીયો જોતા હોય તો તમને વિડીયોમાં મજા આવતી હોય, કંટાળો ન ચડતો હોય, એના ક્લાસીસ કરાય। કે ગુજરાતનો ટોપ 1 કદાચ ક્લાસીસવાળો હોય ને એ પણ એવી ગેરંટી નહીં આપે કે હું તમને ગુજરાત સરકારની ભરતીમાં પહેલો નંબર અપાવી દઈશ। આપણે હમણાં તાજેતરનું કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અઠવાડિયા 10 દી પહેલાં, કે જેમાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર જે વિદ્યાર્થી છે, કર્મદીપસિંહ વાળા કરીને છે, એના ઇન્ટરવ્યૂ તમે જોઈ લેજો, ક્યાંય ક્લાસીસ નથી કર્યા, ઘેરે બેઠા તૈયારી કરેલી છે, એણે ક્યાંય ક્લાસીસ નથી કર્યા, છતાં પણ ગુજરાતમાં પહેલો નંબર મેળવેલો છે। બરાબર? અત્યારે કોઈ પણ વિદ્યાર્થીને મળીએ ને એટલે અંદર એક જ ચર્ચા હાલતી હોય, આ ગાડરિયા પ્રવાહની જેમ, તું કોના ક્લાસીસ કરશો, તે કોના ક્લાસીસ લીધા છે, મારે એના કરવા છે, કેવા આવે છે, બહુ સારા આવે છે, આવા પ્રશ્નો ચર્ચા કરે। કોઈ એવું નથી જોતા કે મને એમાંથી કેટલું જાણવા મળે, કે મારો અનુભવ કેવો છે। તમે ટ્રાય કરો, કોઈ પણ અત્યારે યુટ્યુબમાં અસંખ્ય ક્લાસીસવાળા છે, તમે અડધી કલાક એનો વિડીયો જોવો, તમને મજા આવે છે, એમાંથી યાદ રહે છે, તમને આરામથી સમજાઈ જાય છે, એની જે કંઈ રીત છે એ સમજાઈ જાય છે, તો તમે એના ક્લાસીસ કરી શકો છો। ખાસ તમારે મેથડ ઉપર છે, તમારી શીખવાની સમજણ શક્તિ અને સામેવાળા જે છે ને એની શીખવવાની શક્તિ બંને અલગ અલગ હોય છે। કોઈ પણ ક્લાસીસ હોય એની શીખવવાની મેથડ અલગ હોય છે। બરાબર? ગણિત એવો વિષય છે, 2 + 2 = 4 જ થાય। કોઈ પણ ક્લાસીસવાળો એમ નહીં કહે કે 2 + 2 = 5 થાય। જો એવું કોઈ કહેતો હોય તો મને કહેજો, મારે એના ક્લાસીસ કરવા છે। બરાબર? ગણિતની મેથડ એક જ છે, પણ તમને શેમાં મજા આવે છે, ગણિત નહીં પણ કોઈ પણ વિષય હોય, બંધારણ હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, કોઈ પણ વિષય હોય, તમને જેમાં શીખવામાં મજા આવતી હોય એના ક્લાસીસ કરવા। બાકી ખોટા ખર્ચા ન કરવા। ઘરે બેસીને પણ ગુજરાતમાં પ્રથમ નંબર લાવી શકાય છે, ઘરે તૈયારી કરીને આરામથી તમે ગુજરાતમાં પહેલો નંબર લાવી શકો છો। એનું ઉદાહરણ છે કર્મદીપસિંહ વાળા। આનું ઉદાહરણ તમારી નજર સામે હમણાં જ અઠવાડિયા 10 દિવસ પહેલાંનું તાજેતરનું ઉદાહરણ છે। તો ખોટા તમારી જો ઘરની પરિસ્થિતિ સારી હોય તો હું તમને કહું કે હા તમે ક્લાસીસ કરો, એ પણ તમને યોગ્ય લાગે, ગુજરાતનો નંબર 1 ક્લાસીસવાળો હોય તો એની તમે ક્લાસીસ કરો। તમને મહિને 20-25 હજાર રૂપિયા ખર્ચો કરવાથી જો તમારા ઘરમાં કાંઈ ફેર ન પડતો હોય તો તમે ક્લાસીસ નો ડાઉટ તમે કરી શકો છો। બાકી જો તમારા પપ્પા ઘેરે વાડીએ મજૂરી કરતા હોય અથવા તો અન્ય સામાન્ય ધંધો કરતા હોય અને તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો હું માનું છું કે યુટ્યુબમાં ઘણા શીખવવાવાળા છે, ફ્રીમાં શીખવે છે। એનું તમે જે કોઈ પણ તમને સરળ લાગે એ સરળ ભાષામાં તમને જે સમજાય એના વિડીયો તમે જોવો અને ઘરે આસાનીથી તૈયારી કરી શકો છો। અને બુક પણ હું એવું માનું છું કે તમને જે સમજાતી હોય સરળ ભાષામાં, તમને જે બુક સરળ લાગતી હોય એ એક જ બુક લેવી। કારણ કે ઇતિહાસ પણ એવો વિષય છે, બંધારણ પણ એવો વિષય છે કે એમાં બદલાવાનું નથી। બરાબર? કોઈ પણ બુક તમે લેશો એમાં બધે જ સરખું જ આપેલું હશે। સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો તો એ બધી બુકમાં એક જ વાત હશે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો। કોઈ પણ બુકમાં એવું નહીં હોય કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ અમદાવાદમાં થયો। બરાબર? તો ઇતિહાસ પણ દરેક બુકમાં સેમ જ હશે, એ બંધારણ પણ દરેક બુકમાં સેમ જ હશે, અને કદાચ એમાં કાંઈ પણ બંધારણમાં ફેરફાર થાય તો તમને કરંટ અફેર્સ સ્વરૂપે તમે એને કરશો જ તે। બરાબર? કરંટ અફેરમાં આવી જશે। અત્યારે બંધારણમાં કાંઈ સુધારો થાય ને તો એ કરંટ અફેરમાં તમને તૈયારીમાં આવી જ જવાનો છે। એટલા માટે કોઈ પણ તમને જે સરળ લાગે એના ક્લાસીસ કરો, અને કોઈ પણ બને ત્યાં સુધી ઓછી બુક લો।
અત્યારે હાલી જ નીકળ્યા બધા. મેં તો ઘણા ઇન્સ્ટામાં રીલ્સો જોઉં છું કે આની બુક બહુ સારી આવે, આની બુક બહુ સારી આવે, ને વિદ્યાર્થીઓ ખર્ચા કરીને બુકો ભેગી કરે છે, અને કોઈ પણ વિદ્યાર્થીએ બધી બુકો પૂરી નહીં કરી શકે. સેમ હશે બધી બુકમાં એકને એક હશે, પણ તમને અંદરથી એવું થશે કે મારી પાસે એટલી બધી બુક છે, હવે આ બુક બાકી છે, આ બુક વાંચવાની બાકી છે, આ બુક વાંચવાની બાકી છે. પણ ભાઈ ઇતિહાસ બધામાં એક જ સરખો છે. તું અત્યારે જે બુક વાંચશો એમાં જે ઇતિહાસ છે એ બીજી બુકમાં છે. બધાની સમજાવવાની રીત અલગ અલગ છે, તમારી સમજવાની રીત અલગ અલગ છે. એટલે તમને જેમાં સમજાય એનો ક્લાસીસ કરવો જો કરવો હોય તો. બાકી ઘરે બેસીને તમને તે ટાઈમ મળતો હોય ને તૈયારી કરી શકતા હોય આરામથી, તો તમે ઘરે બેસીને તૈયારી કરી શકો છો. એક પોઈન્ટ મારા તરફથી એક વિનંતી છે, ખાસ ગણિતમાં તમે પ્રેક્ટિસ ચાલુ રાખજો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ગણિત તમને આવડશે. ગોખીને ગણિત નહીં આવડે, પરીક્ષામાં તમે આપવા જશો ને ત્યારે ગોખેલું બધું ભૂલાઈ જવાનું છે, અને પછી મોટા ડાબલી જેવા કરીને આવતા રહેશો. ને પછી શું કહે, મામા મારી પદ્માને કહેજો મારા જાજા કરી જુહાર. ભાઈ તું ઘરે બેઠો રહે, તારે જો તૈયારી કરવી જ હોય તો તમે ગણિતની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ વગર તમે કોઈ પણ વિદ્યાર્થી ગણિત નહીં કરી શકે. બાકી પછી ડાયલોગ મૂકશે કે ગઈ ભરતીમાં તો ન થયું, આવતી ભરતીમાં લડી લેશું, આવનારી ભરતીમાં હવે કોન્સ્ટેબલ પાર. ને આ બધા ડાયલોગબાજી છે. તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી ગણિત નહીં આવડે. કોઈ ક્લાસીસવાળો તમને આવું નહીં કહે. ક્લાસીસવાળાને શું છે, એનો બિઝનેસ છે, બરાબર. એ તમને એની રીત શીખવાડી દેશે. આનો જવાબ તો કે આ 3 સંખ્યા આપી છે, આનો લસા એટલો આવે, આની રીતના આમ કરી આમ જવાબ આવે, પૂરું થઈ ગયું. તમારે બધું ઉપરથી જાય, તમારે બેઠા બેઠા તાળી પાડવાની કે આ દાખલો તો હાવ હેલો છે, કાયગા જવાબ આવી ગયો. પણ તમે એની રીત તો શીખો, એની પ્રેક્ટિસ કરો, તો તમને ગણિતમાં આગળ જતાં તમને બહુ ફાયદો થશે. એટલે ખાસ એક વિનંતી છે, તમારી પાસે હજી સમય છે. શરૂઆત ઘડિયાથી કરો, ત્યાર પછી વર્ગ અને ઘન શીખો, સંખ્યા શીખો, ત્રિરાશિ શીખો અને છેદ ઉડાડતા શીખો. આટલું તમને કમ્પ્લીટ હશે તો તમને ગણિતમાં ક્યાંય તકલીફ નહીં પડે. અને જે ટ્રેન્ડમાં ચેપ્ટર ચાલે છે એ મેં તમને કીધા, એ પહેલાં તમારે કરી લેવા. લસા અને ગુસ્સા, ટકાવારી અને ગુણોત્તર અને પ્રમાણ આ ટ્રેન્ડમાં ચાલે છે. એ ચેપ્ટર કર્યા પછી તમે બીજા ચેપ્ટર આરામથી કરો. તો ગણિત વિષય માટે મારું પોતાનું માનવું છે કે આવી રીતના તમે તૈયારી કરશો તો તમને જરૂર સફળતા મળશે. તો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો, કારણ કે ઘણા મિત્રો એવા છે કે જેમને ગણિતમાં તકલીફ પડે છે. તો ગણિત વિશે મારું પોતાનું માનવું છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.